હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવી છે કે જેમાં નામાના મૂળ તત્વ અને ભાગ પહેલો, એમાં પણ ચેપ્ટર નંબર 4. શું છે ચેપ્ટર? તો કે ભાગીદારીનું પુનર્ગઠન. આપણે ગયા સેશનમાં MCQ વિશે વાત કરી લીધી છે. તો ચાલો આજે આપણે શું કરવાનું છે તો કે સ્વાધ્યાયની વાત કરવાની છે. તો ચાલો આપણે સ્વાધ્યાયના VSQ છે એ આપણે સોલ્વ કરવાના છે. ખાસ VSQ શું કામ? કારણ કે એક્ઝામમાં 10 માર્કનું વેઇટેજ છે, તો એ 10 માર્ક જવા દેવાય ના જવા દેવાય ને. અને એકદમ આ સહેલા MCQ અને VSQ બંને વસ્તુ એકદમ ઇઝી છે, રાઈટ. એક લીટી લખો અને આન્સર 1 માર્ક આવી જતો હોય તો આવા દાખલાને મુકાય, આવા MCQને મુકાય ન મુકાય ને. તો ચાલો આજે આપણે સાથે મળીને VSQ એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ, બરાબર, એના આન્સર આપણે સોલ્વ કરીએ. ટેક્સ્ટબુક લઈને ન બેઠા હોય તો તમે ટેક્સ્ટબુક ખાસ સાથે રાખજો, જેથી કરીને આપણને એના MCQમાં અને VSQના જે ક્વેશ્ચન છે એ આપણને ખબર પડે કે કેવા ક્વેશ્ચન છે અને કેવા ક્વેશ્ચન આપણને પૂછાય છે, રાઈટ. ચાલો પેજ નંબર 138 ઉપર આપેલા છે. પહેલો ક્વેશ્ચન એવો કહેવા માંગે છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું, બરાબર. તો જવાબ આવશે કે જુદા જુદા કારણોસર ભાગીદારોમાં થતા ફેરફારને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહે છે. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફાર એટલે શું કે ઘણીવાર ઘણા ભાગીદારનો પ્રવેશ થાય, કોઈ વ્યક્તિ છે એ નિવૃત્ત થશે, ઘણા ભાગીદાર અન્ય કારણોસર છૂટા થઈ જશે, બરાબર. આ ઘણા બધા કારણોસર આપણે પ્રમાણ છે એ શું થઈ જશે? ચેન્જ થઈ જશે. કારણ કે ભાગીદાર બદલાય એટલે ભાગીદારનું જે પહેલું પ્રમાણ હોય એના કરતાં અત્યારે શું થઈ જશે? નવું પ્રમાણ આવી જશે, બરાબર. તો યાદ રાખવાનું કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં જે ફેરફાર થાય છે એને શું કહેવામાં આવશે? તો કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવાય, રાઈટ. ચાલો એના પછી છે પુનઃમૂલ્યાંકન ખાતું. કોને કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતું. નામ ઉપરથી જ ખબર પડી જાય ભાઈ. પુનઃ એટલે ફરીથી, અને મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન કોનું કરવાનું હોય? આપણે કંઈક લખ્યું હોય એનું જ ને. તો કે મિલકત અને દેવાના હિસાબી અસર આપી છે એનું આપણે જે જૂની ચોપડે કિંમત હોય અને એમાં ફેરફાર થાય, કારણ કે કોઈ વ્યક્તિ જાશે એટલે કોઈ વ્યક્તિ ભાગ લઈ જશે, બરાબર. એ ભાગીદારને નફો કે ખોટ જે થશે એ ભાગીદાર પાસેથી લેવો પડશે ને. એટલે આપણે કાં લેવાના થશે તો લેશું, નફો થશે તો એને પેઢીમાંથી આપશું, બરાબર. તો જે ફેરફાર થાય એના માટે જે તૈયાર કરવામાં આવે એ ખાતું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું, બરાબર. વ્યાખ્યા તમારે જોવી હોય તો મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસર નોંધવા માટે પેઢીના ચોપડામાં એક ખાસ ખાતું ખોલવામાં આવે છે. મિલકત અને દેવા, બરાબર. સ્ટાર્ટિંગમાં જે મિલકત લીધી હોય એ જ ભાવ આપણે છેક સુધી નથી મળતો, બરાબર ને. આજે આપણે લાખ રૂપિયાનું કોઈ એક્ટિવા લીધું હોય તો છેલ્લે તમારે લાખ રૂપિયા ન મળે ને, કારણ કે બજારમાં એની વેલ્યુ જેમ જેમ દિવસ થાય એમ એના ઉપર શું લાગે? તો કે મિલકત ઉપર ઘસારો લાગે, અને ઘસારો લાગે એટલે એમાં મિલકતની કિંમતમાં શું થાય? તો કે બાદબાકી થાય. એટલે બાદ કરો એટલે આપણી મિલકતની કિંમત છે જે એકચ્યુઅલ પ્રાઇસમાં ખરીદી હોય એ રિડ્યુસ થઈ જાય, એટલે કે ઘટાડો થઈ જાય અને માર્કેટમાં એની પ્રાઇસ બદલાઈ જશે, રાઈટ. એટલે મિલકત અને દેવાનો શું કરવામાં આવશે? મિલકત અને દેવાની કિંમતમાં ફેરફાર કરવામાં આવશે. આ ફેરફારને ક્યાં દર્શાવવામાં આવશે? તો એક ખાતું તૈયાર કરવામાં આવશે, એને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય. અને એક શોર્ટ યાદ રાખો કે પુનર્ગઠન ચેપ્ટર છે. પુનર્ગઠન એટલે પુનર એટલે ફરીથી અને પુનઃમૂલ્યાંકન એટલે ફરીથી, એટલે બે વસ્તુ તમને ઇઝીલી યાદ રહી જશે, પુનર અને પુનઃ, રેડી. એટલે આ વસ્તુ યાદ રાખશું. ચાલો એના પછીનું છે ત્યાગનું પ્રમાણ. આના તો ભાઈ આપણે ઘણા બધા વિડીયો જોઈ લીધા છે, એટલે હવે તો તમને ખબર પડી ગઈ હશે કે શું કહેવાય, ત્યાગ કોને કહેવાય અને લાભ કોને કહેવાય, બરાબર. ઇન શોર્ટ એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે ચાલુ ભાગીદારીમાં ફેરફાર થાય અને ભાઈ પહેલાં જે ભાગ મળતો હતો એના કરતાં વધુ ભાગ મળે છે તો એને લાભ કહેવાશે, અને જો પહેલા ભાગ મળતો હતો એનાથી ઓછો ભાગ મળે તો એને ત્યાગ કહેવાશે. કારણ કે આપણે કોકની તરફેણમાં એ ભાગને શું કરી દઈએ છીએ? જતો કરી દઈએ છીએ. તો આપણે જતું કરી દેવું એટલે ત્યાગ કર્યો કહેવાય, અને આપણે મળવું એટલે કે આપણને જે મળે છે, બરાબર, એને કહેવાય લાભ. આપણને ફાયદો થાય, બેનિફિટ થયો એને લાભ કયો ને, રાઈટ. તો આ વસ્તુ યાદ રાખશું. એટલે બંને પ્રશ્ન સાથે જ છે, બરાબર. એક વ્યાખ્યા વાંચો ને બાય 1 get 1 ફ્રી છે, કારણ કે બે સિમિલર જ લખવાની છે. આમાં ખાલી ઓછું લખવાનું છે, આમાં ખાલી વધારે લખવાનું છે. ત્યાગ કરો એટલે ઓછું યાદ રાખવાનું, લાભ કરો એટલે મળશે એટલે વધારે યાદ રાખવાનું. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, રાઈટ. પહેલા ભાગ મળતો તો એનાથી ઓછો ભાગ મળે છે
એટલે કે પહેલાં કરતાં નફામાં ઓછો ભાગ મળે છે. તો આવા ભાગીદારના પ્રમાણમાં જે ઘટાડો થયો ને તે પ્રમાણને શું કહેવામાં આવશે? તો કે ત્યાગનું પ્રમાણ. એટલે શબ્દ પકડી લેજો, ઘટાડો અને પહેલાં કરતાં ઓછો ભાગ મળ્યો. આ બે વસ્તુ યાદ રાખી નાખો એટલે બીજું કંઈ જ યાદ રાખવાનું નથી. એ જ વસ્તુ લાભનું પ્રમાણ. તો કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના ફેરફારના કારણે અમુક ભાગીદારને મળતા નફાના પ્રમાણમાં વધારો થાય. ઉપર ઘટાડો અને અહીંયા વધારો. એટલે કે અમુક ભાગીદારને નફામાં પહેલાં કરતાં વધારે ભાગ મળે છે ને તો એને લાભનું પ્રમાણ કહેવાય. તો એકદમ બંને વ્યાખ્યા કેવી છે? તો એકદમ ઇઝી છે ને. ઓમાં યાદ રાખશું ઓછો અને આમાં શું યાદ રાખશું? તો કે વધારે ભાગ મળે છે. બરાબર. આ બે કન્સેપ્ટ તમે યાદ રાખો એટલે વ્યાખ્યાને યાદ રાખવાની જરૂર નહીં પડે, ગોખવાની જરૂર નહીં પડે. રાઈટ ને? ચાલો એના પછી 5મો પ્રશ્ન એવો છે, એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે કરશો? ભાઈ નફો કર્યો છે તો કોને કર્યો હોય? ભાઈ જૂના ભાગીદારોએ જ કર્યો હોય ને, કારણ કે નવો ભાગીદાર શું કરે છે? લાભમાંય ભાગ ન લે અને ત્યાગમાંય ભાગ ન લે. બરાબર. તો કોને પૈસા ભેગા કર્યા હોય? તો ભાઈ જૂના ભાગીદારે. જૂના ભાગીદારે કરે છે ભેગું તો જૂનું નફા નુકસાનને ધ્યાનમાં નહીં લેવાના, જૂના નફા નુકસાનના પ્રમાણને ધ્યાનમાં લેવાનું. બરાબર. એટલે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવણી થશે. અને કોને? તો કે જૂના ભાગીદારને. રાઈટ. ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન છે કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? આમાં નફો અને નુકસાન બે શબ્દ કીધા છે. નફો થાય અને ખોટ પણ થાય. કોણ ભોગવે? તો કે ભાગીદાર જ ભોગવે ને, કારણ કે ધંધો ભાગીદારો ચલાવે છે. તો જે ભાગીદારો છે એ ધંધો ચલાવે છે તો નફો અને નુકસાન તો થવાના જ છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. પણ હા, આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે ભાઈ કે નફો થાય તો આપણે સમજાવ્યું હતું કે નફો થાય તો મજા આવે. મજા આવે તો શું કરવાનું? તો કે ભાગીદારના મૂડી ખાતે જમા કરવાનું. માનો કે આમાં ખોટ શબ્દનો ઉલ્લેખ હોત તો કે ખોટ એટલે કે નુકસાન ગઈ. નુકસાન જાય તો ભાગીદારને મજા આવે? તો કે નો આવે. નો આવે તો કયા ખાતે કરવાનું? તો કે ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ કરવાનું. પણ આમાં આપણને કોઈ ચોખવટ કરેલી નથી. માત્ર નફો કે નુકસાન થાય તો એ કોણ ભોગવશે અને ક્યાં તમે દર્શાવશો? તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. રાઈટ. ચાલો એના પછી છે કે પુનઃમૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મિલકત અને દેવા કઈ કિંમતે દર્શાવે છે? તો કે બજાર કિંમતે. બજારમાં જે ભાવ ચાલતો હશે એને ધ્યાનમાં લેવાશે. બરાબર. આપણે ડિસાઈડ કર્યું હોય કે આ મિલકત આટલામાં વેચવી ન ચાલે. શું કામ? કારણ કે બજારમાં એની જે વેલ્યુ હશે એ જ વેલ્યુ બોલાશે. બરાબર. એટલે કઈ કિંમતે દર્શાવવાની? તો કે બજાર કિંમતે. રાઈટ. ચાલો અને લાસ્ટ એને પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજા કયા નામેથી ઓળખાય છે? ખાસ આમાં ભૂલ ન થાય એની તકેદારી રાખજો. નફા નુકસાન હવાલા ખાતું યાદ રાખવાનું. ભૂલથી નફા નુકસાન ફાળવણી ખાતા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે કે નફા નુકસાન ફાળવણી ખાતું લખાઈ જાય છે, પણ નફા નુકસાન ફાળવણી ખાતું નહીં આવે. શું આવશે? નફા નુકસાન હવાલા ખાતું. બરાબર. કેવા લાગ્યા વિદ્યાર્થી મિત્રો અમારા MCQના અને VSQના? એ ખાસ અમને શેર કરજો, બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો. અને તમે પણ જો અમારી YouTube ચેનલ પર નવા હોય તો તમે પણ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.